અંકલેશ્વરની મૂળ વાલિયાની 18 વર્ષીય યુવા સિંગર પ્રકૃતિ દેસાઈના લાડલી આલ્બમ મળ્યાના 5 લાખથી વધુ હિટ્સ મેળવી હાલ ચર્ચામાં આવી છે. પિતા અને સંગીત ગુરુ પાસે સંગીત સમ્રાટ અનુપ જલોટા ગુજરાતી પોપ સિંગર સાથે મળી ગાયકીમાં નામના મેળવી ચૂકી છે. ગુજરાતના પ્રતિષ્ઠિત સિને મીડિયા એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રકૃતિને ગુજરાતી બાદ હવે હિન્દી ગીત રેલાવવાની ખેવના વ્યક્ત કરી હતી. કહેવાય છે ને, મા બાપ અને પરિવારના સંસ્કારો, સ્વ ઉત્સાહ, ધગસ, જિજ્ઞાસા વૃત્તિ અને જીવનમાં કશુંક બનવાનો સંકલ્પ વ્યક્તિને વિશેષ પ્રગતિ કરાવે છે. જી હા, અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે રહેતા અને મૂળ વાલિયા ગામની 18 વર્ષની પ્રકૃતિ દેસાઈ જગવિખ્યાત ભજનીક અને ગઝલ ગાયક અનુપ જલોટા સાથે ભજન ગીત સહ સિંગર તરીકે ગાયા બાદ રાતોરાત 3 વર્ષ પૂર્વે સ્ટાર બની ગઈ હતી. હાલ ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી પ્રકૃતિ દેસાઈ છેલ્લા 3 GCMA ગુજરાતી સિને મીડિયા એવોર્ડ સહિત અનેક એવોર્ડ પોતાની ગાયકીના દમ પર જીત્યા છે. ગાયકીના મૂળમાં પેલી કહેવત છે ને, મોરના ઈંડાને ચીતરવા ન પડે. એવી જ વાલિયામાં સરકારી સંગીત શિક્ષક તરીકે યોગેશ દેસાઈની પુત્રી પ્રકૃતિ પણ પિતાની ગળથૂથીમાંથી જ સંગીત શીખીને આજે આગળ વધી રહી છે. હાલમાં પ્રકૃતિ તેના પિતા યોગેશ દેસાઈ અને સંગીત ગુરુ જિગ્નેશ પટેલ પાસે ક્લાસિક સંગીતના પાઠ શીખે છે. પ્રકૃતિએ ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે સ્વર્ગ યહીં હૈ નર્ક યહીં હૈ તેમજ રામ ભજલે યા તું ભજલે રહીમનું નામ ગીત ગાયું છે. આ ભજનના મુખડા યોગેશ દેસાઈએ લખ્યું છે, જ્યારે આગળનું ગીત તેમના સંજય મિશ્રાએ લખ્યું છે. તો ગુજ્જુ રોકસ્ટાર દેવ પગલી જોડે મામા મેરા ગીત ગાઈને યુવા સેન્સેશનલ બની હતી. તો હાલમાં પ્રકૃતિ દેસાઈ ગુડિયા રાની ઓ લાડલી તું છે મને વાલીથી ચર્ચામાં છે, જેને 5 લાખ કરતાં વધુ વ્યૂ મળ્યા છે, જેને લઈ ચર્ચામાં છે. પ્રકૃતિ દેસાઈએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેની બોલિવૂડમાં હિન્દી ગીત ગાવાની મહેચ્છા છે અને હાલ પણ તે શીખી જ રહી છે. ભજન, શાસ્ત્રીય સંગીત ઉપરાંત ગુજરાતી રોક ગીત બાદ હવે તેને હિન્દી ગીત સંગીતની ખેવના છે. પરિવારમાં જ્યાં સંગીત છે ત્યાં પિતાના પગલે પ્રકૃતિ અને તેનો ભાઈ દ્રશ્ય પણ સંગીત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતી ગીત સંગીતને રાષ્ટ્રીય અને વિશ્વ ફલક તરફ લઈ જવાની તેની ઈચ્છા છે. મારું નામ પ્રકૃતિ દેસાઈ છે. હું વાલિયા ભરૂચથી છું. હું ધોરણ 12માં અભ્યાસ કરી રહી છું. સંગીત શીખી રહ્યા છો તમે, કેવું લાગે? ઘણું સારું લાગે. સંગીત એ વસ્તુ જ એવી છે કે કોઈકને પણ ગમી જાય. અત્યાર સુધી તમે સોંગ ગાયા છો, કયા સોંગ ગાયા છો, કેટલા સોંગ અત્યાર સુધી બનાવ્યા છે? ઘણા સોંગ ગાયા છે, જેમાં ભારતના ભજન સમ્રાટ શ્રી અનુપ જલોટાજી સાથે સ્વર્ગ યહીં હૈ નર્ક યહીં હૈ એ સોંગ ગાયું છે. અને ગુજરાતના એવા રોકસ્ટાર દેવ પગલી, મારા મામા દેવ મામા સાથે પણ મેં એક સોંગ ગાયું છે, મામા મેરા અસલી. એના પણ મિલિયનમાં વ્યૂઝ આવ્યા છે. ભરૂચ જિલ્લાથી લઈને તમે જે દેવ પગલી છો એક રોકસ્ટાર, એમની સાથે ગાવાનો મોકો મળ્યો, કેવું ફીલ થાય? એકદમ મારા મા બાપ માટે એક પ્રાઉડ વાળી ફિલિંગ આવે મને. હું બહુ ખુશ થઈ હતી જ્યારે એમને સામેથી કીધું હતું કે અમારી સાથે એક સોંગ ગાવાનું છે. તો મેં અને પપ્પા ગયા હતા અમદાવાદ ધવલભાઈ કાપડિયા પાસે. એમને જ અમને બોલાયા હતા ગાવા માટે. યુટ્યુબ પર તમારા સોંગ છે હમણાં ખૂબ વ્યૂઝ સાબિત થયા છે. કયા સોંગ છે ને અમુક સોંગ છે જે ફેમસ થયા છે? એમાં પહેલું તો ગુડિયા રાની સોંગ છે, જે પપ્પાએ સ્પેશિયલ મારા એ નહીં પણ બીજું એક સોંગ છે ઓ લાડલી, જે સ્પેશિયલ પપ્પાએ મારા માટે બનાવ્યું હતું. એમાં મેં ગાયું છે અને ગુજરાતના દશરથ ગઢવીએ ગાયું છે. એના પણ 1.5 લાખ ઉપર વ્યૂઝ છે. અને અત્યારે જ એક સોંગ આવ્યું છે ગુડિયા રાની, એના પણ 5 લાખ કરતાં વધુ વ્યૂઝ આવ્યા છે. નાની ઉંમરમાં આટલા બધા સોંગ ગાવું કેવું લાગે તમને? કારણ કે કઠિનતાની વચ્ચેથી અહીંયાથી પસાર થવું, કેવો સપોર્ટ રહ્યો? કેટલા લોકોએ સપોર્ટ આપ્યો? સ્ટ્રગલ તો બધી જ જગ્યાએ છે, અને આ સ્ટ્રગલને ઓછું કરવા મારા પપ્પાએ અને મારી ફેમિલીએ મને બહુ જ સપોર્ટ આપ્યો છે. આગળ શું કરવા માંગો છો? અત્યાર સુધી તમે સોંગ ગાયા, તમારા સોંગ ફેમસ થયા, આગળ કેવા સોંગ તમે ગાવા ઈચ્છી રહ્યા? મને હિન્દી સોંગ્સ ગાવાનો બહુ શોખ છે, અને હું ઈચ્છું છું કે મોટા મંચ પર મને ગાવાનો મોકો મળે
હિન્દી બોલિવૂડ સોંગ્સ ગાવાનો મોકો મળે. મમ્મી પપ્પા માટે શું કહેશો? કંઈક શબ્દ જ નથી.